નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે તમારી આતુરતાનો આપે છે અંત, કારણ કે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 તમારી નજરની સામે અત્યારે વિદ્યાર્થી મિત્રો છે. તો આ ગાલા અસાઇનમેન્ટ બુક જે તમારા માટે 2026 તમને લોકોને આપેલી છે, જેની અંદરથી ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું તમારા માટે અજય બલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આગળ વધતા પહેલા અહીં આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર નંબર 3 અને એના વિભાગ સી નું સોલ્યુશન સંપૂર્ણ રીતે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું, સાથે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું તમારા મિત્ર સાથે ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. તો આ સેક્શન સી ની અંદર જે દાખલા પૂછાય છે તેના ઉપર આપણે ચર્ચા કરીશું. ગાલા અસાઇનમેન્ટ બુક 2026 હજુ સુધી તમે લોકોએ મેળવી ના હોય તો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરવાની સાથે જ વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક ઘર બેઠા તમારા માટે ફ્રી હોમ ડિલિવરી તમને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને એની અંદર જ્યારે તમે ફ્રન્ટ પેજ ઓપન કરશો તો પાછળના ભાગમાં તમને એક આવો QR કોડ જોવા મળશે. આ QR કોડને તમારે લોકોએ સ્કેન કરવાનો છે. સ્કેન કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા માટે સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે અને સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે તેનામાં તમારે લોગિન કરી દેવાનું છે. લોગિન કર્યા બાદ એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે. એક્સેસ કોડ દાખલ કરશો તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડિજીબુક અને તેની સ્માર્ટ સુવિધાનો ભરપૂર માત્રામાં તમે લોકો આનંદ ઉઠાવી શકશો, જ્યાં તમને ફ્રી ઓનલાઈન આન્સર કી તમને પ્રાપ્ત થવાની છે. રેડી? ચાલો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026માં જે આદર્શ પ્રશ્નપત્ર તમને લોકોને આપવામાં આવેલા છે, એ આદર્શ પ્રશ્નપત્ર તમને લોકોને નજીકના સોલ્યુશન સાથે નજીકના બુક સ્ટોલ પરથી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. ચાલો, નેક્સ્ટ વસ્તુ તો કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમને દરેક વિષય માટે અહીંયા અલગ અલગ રીતે આપેલા છે. જે બુક તમને લોકોને અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે નજીકના બુક સ્ટોલ પરથી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમને પ્રાપ્ત થઈ જશે. વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નની ગણતરી કરીને જવાબ આપો. આ કુલ 18 ગુણનો સેક્શન છે અને અગાઉના સેક્શન સી ના વિડીયો તમે લોકોએ જોયા હોય તો ખાસ ધ્યાનમાં લેજો. એમાં તમને ઘણી બધી બાબતોની ચર્ચા તમારી સાથે કરેલી છે. અહીંયા 2 દાખલા તમને લોકોને ચેપ્ટર નંબર 3 માંથી પૂછાય છે. જ્યારે અહીંયા 38 નંબર ઉપર જે દાખલો પૂછાણો છે એની ચર્ચા જોઈએ તો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હશે, તો વર્તમાન ઉંમર કેટલી હશે? તો અહીંયા જેકબ અને તેનો પુત્ર 2 આપેલા છે, તો આપણે બંનેની વર્તમાન ઉંમર આપણે ધારી લઈએ અને કામ કરીએ. તો કે ધારો કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ છે, અને તેના પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ ધારતા. ચાલો, હવે રકમ પરથી શું આપેલું છે? તો કે રકમ પરથી આપેલું છે તે બાબત આપણે ચર્ચા કરીએ. તો રકમ પરથી 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. હવે જો આના માટે કાઉન્સ બરાબર ખાલી જગ્યા કાઉન્સ આ પેટર્ન બેહાડી દેવાની, એટલે દાખલો થઈ જ જાય. અહીંયા જેકબ એટલે x વર્ષ, અહીંયા એનો પુત્ર એટલે y વર્ષ. ચાલો, અહીંયા તમારા શબ્દ વપરાણો છે પછી એટલે પ્લસ આવશે, અહીંયા પણ પ્લસ થઈ જશે. રેડી? અહીંયા કેટલા વર્ષ પછી? તો કે 5, તો અહીંયા પણ 5 અને અહીંયા પણ 5. કેટલા ગણી થાય છે? તો કે 3 ગણી. તો 3 અહીંયા લખી દેવાના, નાની સંખ્યાની આગળ તમારે 3 લખી દીધા. ચાલો, તો પરિણામ શું બની ગયું તમારા માટે? તો કે અહીંયા થઈ ગયું x પ્લસ 5 બરાબર 3y પ્લસ 15. તો x માઇનસ 3y બરાબર 15 માંથી 5 જાય એટલે 10. સમીકરણ નંબર 1. ચાલો, આ જ રીતે તમારે સમીકરણ નંબર 2 બનાવવાનું છે. તો રકમ પરથી ફરી વખત આપણે લોકો કામ કરીશું.
તો રકમ પરથી અહીંયા શું કીધું છે 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હતી. હશે x કૌંસ બરાબર ખાલી જગ્યા કૌંસ અહીંયા વાય પહેલા એટલે માઇનસ અહીંયા પણ માઇનસ 7 ગણી એટલે અહીંયા 7 તો x -5 બરાબર 7y -7 પંચાને કેટલા થઈ ગયા 35. ચાલો તો અહીંયા તમારા માટે સમીકરણ બનશે x -7y બરાબર -30 સમીકરણ નંબર 2 કેમ કે -35 માંથી +5 છે એ બાદ થઈ જશે એટલા માટે તમારા સમીકરણ બની ગયા. ચાલો હવે એકદમ આસાન વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને આપણે બાદ કરી દેશું તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો અહીંયા થઈ જશે કૌંસ માઇનસ કૌંસ બરાબર કૌંસ માઇનસ કૌંસ. આની કિંમત આપણે એડ કરી દેવાની છે તો અહીંયા થઈ જશે તમારા માટે x -3y અહીંયા થઈ જશે તમારા માટે x -7y અહીંયા આવશે જવાબમાં 10 અહીંયા આવશે તમારા માટે -30. ચાલો હવે કૌંસ ખોલી નાખીએ તો અહીંયા થઈ ગયું x -3y -x +7y બરાબર 10 + 30 થઈ જશે. ચાલો અહીંયા x ઉડી જશે બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાની વાળા પદ ઉડી જાય. 7y માંથી 3y બાદ થાય એટલે મળે આપણા માટે 4y અને અહીંયા થઈ ગયા 40 તો y બરાબર 40/4 ભાગ ઉડાડતા જવાબ મળી ગયો આપણને કેટલો હતો કે 10. ચાલો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા x બરાબર 10 + 3 કૌંસમાં 10 થઈ જશે તો 10 + 30 બરાબર આપણને 40 વર્ષ. તો આમ જેકબની હાલની ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર તમને લોકોને 10 વર્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે દાખલાને ગણવાનો રહેશે. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ 39 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને આપેલો છે દાખલાની અંદર આપણે સમીકરણની ગોઠવણી કરવી પડશે. 3x - 5y બરાબર કેટલા થઈ ગયા 4 પરિણામ નંબર 1 આની ગોઠવણી ફરજિયાત 9x - 2y બરાબર કેટલા થઈ ગયા 7 સમીકરણ નંબર 2 આને આપણે લોપની રીતે અહીંયા ગણવાની કીધું છે આપણને તો ગણતરી કરશું લોપની રીતે જ કે સમીકરણ 1 ને આપણે x નો લોપ કરવા માંગીએ છીએ તો 1 ને કેટલા વડે તો કે 3 વડે ગુણી સમીકરણ 2 માંથી બાદ કરતા ચાલો કૌંસ માઇનસ કૌંસ ફરી વખત બરાબર કરીને કૌંસ માઇનસ કૌંસ આપેલા સમીકરણને આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણવાનો ડિસાઈડ કર્યું છે રેડી. તેથી આપણે x નો લોપ કરી શકીએ તો અહીંયા 3 વડે ગુણી દઈએ તો વિદ્યાર્થી મિત્રો 3 તેરી 9x 5 તેરી 15y વચ્ચે માઇનસ અને 4 તેરી 12 તો અહીંયા 12 આવી જશે. બાકીનું સમીકરણ બેઠે બેઠું આપણે 9x - 2y અને અહીંયા કેટલા થઈ ગયા 7. ચાલો કૌંસને આપણે ખોલશું તો અહીંયા થઈ ગયા 9x - 15y -9x + 2y બરાબર 12 માઇનસ કેટલા થઈ ગયા 7. બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ રહ્યા છો 9x અને અહીંયા -9x ઉડી જશે કારણ કે બરાબરની એક બાજુએ છે સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ નિશાની ધરાવે છે. હવે આ 15y અને આ 2y એ બંનેની નિશાની ચેક કરીએ તો બંને નિશાની વિરુદ્ધ છે એટલે બાદબાકી થાય
તો 15 માંથી 2 બાદ થાય એટલે વધે 13y. મોટા પદની નિશાની એટલે માઇનસ, બરાબર. અહીંયા થઈ ગયું તમારા માટે 5. તો y બરાબર -5/13 તમારા માટે આન્સર બની જશે. તો અહીંયા y ની કિંમત તમને મળી ગઈ. હવે y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા, તો કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો જેવી આપણે y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકશું તો અહીંયા થઈ જશે 3x. એક કામ કરો ને, x ને કરતા જ બનાવી લઈએ. લોચા જ નહીં, કાંઈ લોચો ન પડે ભાઈ, x ને કરતા બનાવી લો. x બરાબર 4 પ્લસ 5y છેદમાં થઈ ગયા 3. 4 પ્લસ 5 કૌંસમાં અહીંયા થઈ ગયું -5/13 અને છેદમાં કેટલા થઈ ગયા 3. 13 ચોક 52 માઇનસ 5 5 25 છેદમાં 13 ગુણ્યા 3 થઈ ગયું. બાદ બાકી થતા 27/13 ગુણ્યા 3. 9 તેરી 27, 3 3 ઉડી જાય એટલે જવાબ આવ્યો 9/13. આ કોનો જવાબ મળ્યો? x. તો આ મુકેલ તમને x બરાબર 9/13 અને y બરાબર -5/13 તમને જવાબ મળે છે. ચોપડીનો બેઠો દાખલો છે. ચોપડીનો દાખલો છે. સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 1 નો 3જા નંબરનો દાખલો છે. જોઈ લેજો, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ 14 અને 18 આપેલું છે, તો તમારે 51 પદોનો સરવાળો શોધવાનો છે. બહુ આસાન દાખલો. રેડી? અહીંયા બીજું પદ એટલે શું થઈ ગયું? બીજું પદ તમને આપેલું છે 14 અને ત્રીજું પદ તમને આપેલું છે 18. તો બીજું પદ 14 છે તો a2 બરાબર 14 લખાય. ત્રીજું પદ 18 છે તો a3 બરાબર 18 લખાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા a પ્લસ d બરાબર 14 પરિણામ નંબર 1 પ્રાપ્ત થયું અને a પ્લસ 2d બરાબર 18 પરિણામ નંબર તમને 2 પ્રાપ્ત થયું. સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી દેતા આપણે લોકોને a પ્લસ d માઇનસ a માઇનસ 2d બરાબર 14 માઇનસ 18 થઈ ગયું. 14 માંથી 18 જાય એટલે વધે -4. મોટા પદની નિશાની લાગી એટલે માઇનસ છે. અહીંયા માઇનસ d. d બરાબર કેટલા મળી ગયા? 4. સામાન્ય તફાવત આપણને 4 મળી ગયો. d ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો a બરાબર આપણને 10 મળી ગયા. હવે a ને d મળી ગયો ને n તમને લોકોને રકમમાં જ આપેલું છે. n બરાબર 51 લેવાનું છે અહીંયા. તો n બરાબર 51 લઈને sn નું સૂત્ર એપ્લાય કરી દીધું. તો sn = n/2 કૌંસની અંદર 2a + n - 1 * d. જેમાં આપણે કિંમત મૂકી 51/2 કૌંસમાં 2 કૌંસમાં 10 + 51 - 1 * 4. કિંમત મૂકતા જવાબ આવ્યો 5610 તમને આન્સર મળે છે. 51 પદોનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની સારામાં સારી તૈયારી ધડખમ સાથે તૈયારી કરવા માંગતા હોય અને બાકા ઝીકી બોલાવી દેવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ત્યાં ડંકાની ચોટ ઉપર ડંકા વગાડવા માંગતા હોય તો તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે લાવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, IMP બેચ 2026 ઓલરેડી આપણે અગાઉના વર્ષોમાં ખૂબ સારી એવી સફળતા IMP બેચના માધ્યમથી વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી છે. તો આ સમયની અંદર તમે સફળતા મેળવી શકો એના માટે IMP બેચ 2026 તમારા માટે આવી ચૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો, જેની અંદર વિશેષતાઓ છે કે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે લોકોને તૈયારી કરવામાં આવશે. એટલે નો ટેન્શન, રણનીતિ તમને આખી ખબર જ હશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને મળી રહેશે. એની સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ હશે. સુપર ક્વોલિટીની અંદર PDF પ્રાપ્ત થઈ જશે. એની સાથે તમને ડાઉટ સોલ્વિંગ ક્લાસ અને બેકઅપ પ્લાનિંગ ક્લાસ હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે. પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન કરવામાં આવશે. ફી માત્ર ને માત્ર 399 પર સબ્જેક્ટ છે. એટલે બહુ ઓછામાં ઓછી ફી છે અને ભણવા સારામાં સારું મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જેને જાગ્યા ત્યાંથી સવાર ના ધ્યાનમાં રાખીને ઝડપથી જોડાઈ જજો. 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરીને આ બાબત ચેક કરી શકો છો. બતાવો કે 0 અલ્પવિરામ 6 અલ્પવિરામ -5 અલ્પવિરામ 3 અને 3 અલ્પવિરામ 1 એ સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં, ચકાસણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે લોકોએ પહેલા તો ધારણા કરી દેવાની છે કે ધારો કે a કૌંસમાં 0 અલ્પવિરામ 6, b કૌંસમાં -5 અલ્પવિરામ 3 અને c કૌંસમાં
3 અલ્પવિરામ 1 એ સમદ્વી બાજુ સમદ્વી ભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે તેમ ધારતા. ચાલો અહીંયા તમારે લોકોએ હવે એબી નો સ્ક્વેર શોધવાનો છે. અંતર સૂત્ર જ મારવાનું છે પણ સ્ક્વેર પ્રોડક્ટમાં. જ્યારે કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનો હોય ને ત્યારે સ્ક્વેર પ્રોડક્ટ જ લેવાની. સ્ક્વેર પ્રોડક્ટ લેવાની. રેડી? અંતર સૂત્ર માટે તો કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. હવે અહીંયા થઈ ગયો તમારા માટે એ બિંદુ આ છે, બી બિંદુ આ છે, માઇનસ માઇનસ. એનો એક્સ યામ લઈ લો 0, એનો વાય યામ 6. તો અહીંયા થઈ જશે તમારા માટે -5 એટલે +5 થઈ ગયો અને અહીંયા કેટલા થઈ ગયા 3. ચાલો અહીંયા તમે કામ કર્યું તો અહીંયા કેટલા થઈ ગયા 5 નો વર્ગ 25 અને પ્લસ 6 માંથી 3 જાય તો 3, 3 નો વર્ગ કેટલો થઈ ગયો 9. 25 પ્લસ 9 તમે કરશો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને પ્રાપ્ત થઈ જશે 34. રેડી? તો એબી નો સ્ક્વેર બરાબર 34 આપણને મળી ગયા. ઓકે ચાલો હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે લોકો બીસી મેળવી લેશું. તો કે બીસી નો વર્ગ બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર વચ્ચે માઇનસ, અહીંયા માઇનસ. બી નો એક્સ યામ અને વાય યામ લખી દઈએ તો એક્સ યામ -5 છે, વાય યામ 3 છે. સી નો એક્સ યામ તો કે 3 અને અહીંયા 1. ચાલો 5 અને 3 નો સરવાળો થઈ જશે કારણ કે અહીંયા સમાન નિશાની છે એટલા માટે. તો અહીંયા થઈ ગયો 8, 8 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 64. રેડી? 8 નો વર્ગ કેટલો થઈ જશે તો કે 64 થશે પ્લસ 64 પ્લસ 3 માંથી 1 જાય તો 2, 2 નો વર્ગ કેટલો થઈ ગયો 4. તો અહીંયા આપણને મળી ગયા 68. તો બીસી નો સ્ક્વેર બરાબર આપણને મળી ગયા 68 પ્રાપ્ત થાય છે. હવે લાસ્ટ આપણે વસ્તુ મેળવવાની રહી અને એ વસ્તુ મેળવશું વિદ્યાર્થી મિત્રો અહીંયા એસી. તો એસી નો સ્ક્વેર બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર થઈ જશે માઇનસ માઇનસ. હવે અહીંયા આવશે એનો એક્સ યામ 0, અહીંયા એનો વાય યામ 6, અહીંયા આવશે 3, અહીંયા આવશે 1. ચાલો 3 નો વર્ગ કરો તો કેટલા થઈ ગયા 9 પ્લસ 5 નો વર્ગ કરો એટલે કેટલા થઈ ગયા તો કે 25. તો અહીંયા થઈ ગયું તમારા માટે 34. તો અહીંયા એસી નો સ્ક્વેર બરાબર આપણને 34 મળી જાય છે. રેડી? તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો કામની શરૂઆત રાખી છે તો એની અંદર એબી નો સ્ક્વેર પ્લસ એસી નો સ્ક્વેર બરાબર 34 પ્લસ 34 એટલે આપણને કેટલા મળી ગયા તો કે 68 મળી ગયા. 68 મળી ગયા તમને લોકોને. અને 68 જે છે એ બીસી નો સ્ક્વેર છે. એનો મતલબ એમ થયો કે એબી નો સ્ક્વેર પ્લસ એસી નો સ્ક્વેર બરાબર બીસી નો સ્ક્વેર આપણને પ્રાપ્ત થાય છે. આમ આપેલ શિરોબિંદુઓ સમભુજ અથવા સમદ્વિભુજ, ના સમદ્વિભુજ જ લખાય, સમભુજ નહીં લખી શકાય. સમભુજ તો સમાન બાજુઓ થાય. રેડી? તો સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. સાથે સાથે અહીંયા તમે લોકો લખી શકો કે એબી બરાબર શું થઈ જાય છે એસી થાય છે. એબી બરાબર એસી થાય છે એ તમે લખી શકો. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ 42 નંબર ઉપર. એક્સ અક્ષ બિંદુઓ એ અલ્પવિરામ એ કૌંસમાં 1 અલ્પવિરામ -5 અને બી કૌંસમાં -4 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે તમે શોધો અને વિભાજન કરતા બિંદુના યામ શોધો. ચોપડીનો બેઠો દાખલો તમને આપેલો છે. ઉદાહરણની અંદર તમને લોકોને જોવા મળશે આના જેવો જ દાખલો. એટલે કે ઉદાહરણ નંબર 9 ચેપ્ટર નંબર 7 ની વાત કરું છું. અને સાથે સાથે તમને સ્વાધ્યાય 7.2 ની અંદર 2 માં દાખલા નંબર તમને 5 જોવા મળશે. દાખલા નંબર 5 આ કર્યાર કરી નાખજો ફરજિયાત. કે અહીંયા ધારો કે એક અલ્પવિરામ એક્સ અક્ષ પરનું બિંદુ એટલે આપણે ધારી લેશું એક્સ અલ્પવિરામ શું થાય તો કે 0 થાય. વાય અક્ષ પરનું બિંદુ કીધું હોય તો 0 અલ્પવિરામ વાય થાય. એક્સ અક્ષ પરનું બિંદુ એટલે એક્સ અલ્પવિરામ 0. તો કે ધારો કે એ કૌંસમાં 1 અલ્પવિરામ -5 અને બી કૌંસમાં -4 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું
એમ જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ x અક્ષ પરનું બિંદુ x અલ્પવિરામ 0 ધારતા, અને એ આપણે લઈને વિભાજનનું સૂત્ર એપ્લાય કરી દીધું. તો mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n અને my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n કિંમત અંદર આપણે એડ કરી દીધી. તો આપણને લોકોને ગુણોત્તર માટે પહેલા તો વાયામ સાથે વાયામને સરખાવીને ગુણોત્તર મેળવો 1:1, અને એ ગુણોત્તરનો ઉપયોગ કર્યો આ x બિંદુ મેળવવા માટે. તો x અક્ષ પરનું બિંદુ મેળવવા માટે તો એમાં બિંદુ મળી ગયું -3 ના છેદમાં કેટલું થઈ ગયું તો કે 2. આમ વિભાજનનો ગુણોત્તર તમારા માટે 1:1 અને વિભાજન કરતા બિંદુના યામ તમારા માટે -3 ના છેદમાં 2 અલ્પવિરામ 0 તમને પ્રાપ્ત થાય છે. ચાલો 43 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર તમારા માટે સમાંતર હોય છે. તો અહીંયા AB એ O કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ છે, જો અહીંયા જોઈ શકો છો, અને તેમાં PQ અને RT એ B અને A બે દોરેલા સ્પર્શકો છે, અને BA એ વર્તુળનો વ્યાસ છે. પેલું અહીંયા આવશે કે BA લંબ કેટલો થઈ જશે? BA લંબ તમારા માટે RT થઈ જશે. તો અહીંયા BA લંબ RT આવી રીતે પણ તમે લખી શકો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જ્યાં ખૂણો તમારા માટે RAB તમારા માટે કેટલો થઈ જશે? 90 થઈ જશે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા AB લંબ તમે PQ લખી શકો. તો AB લંબ PQ છે, જેમાં ખૂણો QBA તમારા માટે 90 થઈ જશે, અથવા ABQ તમારા માટે 90 થઈ જશે. તો અહીં RAB અને QABQ તમારા માટે યુગ્મ કોણની જોડ બની જાય. RAB અહીંયા તમે જોઈ શકો છો, RAB અને QBA અથવા ABQ તમારા માટે યુગ્મ કોણની જોડ બની જાય, અને યુગ્મ કોણની જોડ છે આથી RT અને PQ એકબીજાને કેવા છે? સમાંતર બતાવેલા છે. તો આ પ્રમાણે તમને લોકોને કામ આપેલું છે. સાથે સાથે સરસ મજાની માહિતી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું અત્યારે જોઈ રહ્યા છો એ વિડીયો સ્વરૂપે સોલ્યુશન છે. તેનું સોલ્યુશન PDF સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, અને સ્ક્રીન ઉપર ચાલી રહેલો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. ચાલો, બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 13 અને 8 આપેલી છે. તો 13 અને 8 છે, તો મોટા વર્તુળના વાળા વર્તુળની એક જીવા, નાના વર્તુળની એક સ્પર્શક છે. તો જીવાની લંબાઈ શોધો. બહુ આસાન દાખલો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે લોકો જોઈ રહ્યા છો એક વર્તુળ, અંદરના ભાગમાં એક વર્તુળ આપેલું છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શક માધ્યમ પૂરું પાડે છે. અહીંયા થઈ ગયો O, A, B અને અહીંયા થઈ ગયું M. ચાલો, મોટા વર્તુળની ત્રિજ્યા તમને લોકોને આપેલી છે 13 સેમી, અને નાના વર્તુળની ત્રિજ્યા તમને આપેલી છે 8 સેમી, અને આ જીવાની લંબાઈ તમારા લોકોએ કાઉન્ટ કરવાની છે. તો અહીંયા આપણે લોકો સ્પષ્ટ રીતે લખશું વિદ્યાર્થી મિત્રો કે બે સમકેન્દ્રીય વર્તુળો માટે ચાલો, બે સમકેન્દ્રીય વર્તુળો માટે મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R બરાબર 13 સેમી અને નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ r બરાબર 8 સેમી ધારી લીધું. ત્યારબાદ અહીં OM લંબ AB થાય છે. આથી ત્રિકોણ OMB કાટકોણ ત્રિકોણ છે. તેમજ AB બરાબર 2 ગુણ્યા MB મળે. રેડી? હવે અહીંયા આપણે લોકો આગળ વધીએ પાયથાગોરસના પ્રમેય મુજબ.
પાયથાગોરસના પ્રમેય પરથી તો અહીંયા થઈ જશે કાઉન્સનો સ્ક્વેર બરાબર કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર. કિંમત અંદર એડ કરાવી દઈએ તો OB અહીંયા કર્ણ આવશે તો OB અહીંયા તમારા માટે થઈ ગયું OM, અહીંયા થઈ ગયું તમારા માટે MB. ચાલો OB નો સ્ક્વેર એટલે 13 નો વર્ગ બરાબર અહીંયા OM નો સ્ક્વેર એટલે 8 નો વર્ગ પ્લસ MB નો સ્ક્વેર જે શોધવાનું છે એટલે MB નો સ્ક્વેર. 13 નો વર્ગ 169, 8 નો વર્ગ 64 પ્લસ કેટલા થઈ ગયા MB નો સ્ક્વેર. MB નો સ્ક્વેર સૂત્રનો કરતા બને તો અહીંયા 169 માઇનસ 164 થઈ ગયું તમારા માટે તો અહીંયા થઈ ગયા 105 MB નો સ્ક્વેર. ચાલો MB બરાબર વર્ગમૂળ લેતા એટલે વર્ગમૂળની અંદર 105 સેમી તમને લોકોને જવાબ તરીકે મળે છે. રેડી? અને આમ જીવાની લંબાઈ શોધવા માટે જીવાની લંબાઈ બરાબર 2 ગુણ્યા MB થઈ જશે તો 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 105 તો અહીંયા 2 વર્ગમૂળ 105 ME તમને લોકોને આન્સર પ્રાપ્ત થઈ જશે. ઓકે, તો આ પ્રમાણે 44 નંબરના દાખલામાં તમારે કામ કરવાનું છે. ખાસ ધ્યાનમાં લઈ લેજો. નીચેની માહિતી એક ગામમાં 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટેનો કુલ ખર્ચનો આવૃત્તિ વિતરણ તમને બતાવેલું છે. માહિતીનો બહુલક તમારે લોકોએ શોધવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને લોકોને સૌથી મોટામાં મોટી માહિતી આપેલી છે તો એ કેટલા છે 40. તો F1 બરાબર 40 થઈ જશે. F0 બરાબર તેની અગાઉનું અવલોકન એટલે કે 24 તમને મળશે. F2 બરાબર 33, L બરાબર 1500 અને H બરાબર કેટલા થઈ ગયા 500. રેડી? ત્યારબાદ તમને માહિતીનો બહુલક શોધવા માટે એમાં પણ ખાસ વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટેનું સૂત્ર Z is equal to L plus કૌંસની અંદર F1 minus F0 ના છેદમાં 2F1 minus F0 minus F2 ગુણ્યા H. કિંમત આપણે અંદર એડ કરી દેશો તો આપણને મળી જશે અહીંયા 1500 પ્લસ કૌંસની અંદર 40 માઇનસ 24 ના છેદમાં 80 માઇનસ 24 માઇનસ 33 ગુણ્યા 500. સાદુરૂપ આપ્યો તો આપણને જવાબ 1847.83 આપણને પ્રાપ્ત થઈ જાય છે. આના ભાગાકારમાં ખાસ ધ્યાન રાખજો. આ ભાગાકાર તમારા માટે નેક્સ્ટ લેવલ આપેલો છે એટલે ધ્યાનમાં લઈ લેવું. ચાલો નેક્સ્ટ વસ્તુ પર એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાઓને એકસાથે ઉછાળતા પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો આવું તમને કીધું છે. તો અહીંયા બે પાસાઓ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધારો કે બે પાસાને એક સાથે ઉછાળતા મળતા પરિણામની સંખ્યા 6 ની n ઘાત બરાબર 6 ની 2 ઘાત બરાબર કેટલા થઈ જશે 36. આથી છેદમાં ફિક્સ થઈ ગયું ભાઈ આપણે 36 મૂકવાના છે. ચાલો ધારો કે ઘટના એ પાસા પરના અંકોનો સરવાળો 8 મળે જો P of A બરાબર છેદમાં 36. હવે જ્યારે 8 થી લઈને 12 સુધીનો સરવાળો તમને કોઈ પણ ન પૂછે કે પાસા પરના અંકોનો સરવાળો 8 મળે 9 મળે 10 મળે 11 મળે 12 મળે આવું તમને પૂછે એટલે કાંઈ નહીં કરવાનું 13 માંથી તમારે 8 ને બાદ કરી દેવાના. 13 માંથી કેટલા બાદ કરી દેવાના 8 ને બાદ કરી દેવાના. તો 13 માંથી 8 બાદ કરો એટલે કેટલા મળે તો કે 5 મળે. 5 ના છેદમાં 36 તમારો આન્સર. રેડી? અને પેલા 1 થી લઈને તમને લોકોને 2 થી લઈને તમને લોકોને 7 સુધીનું પૂછે કે સરવાળો 2 મળે 3 મળે 5 મળે એવું તમને પૂછે. રેડી? 7 સુધીનો પૂછે તો એ ઘટાડી દેવાનો. 6 હોય તો એમાંથી -1 કરી નાખો, 7 હોય તો એ -1 કરી નાખો એટલે કેટલા મળ્યા 6. રેડી? તો તમને બહુ આસાન થઈ જાય તમારા માટે. ચાલો નેક્સ્ટ ઘટના જોઈએ. ધારો કે ઘટના B પાસા પરના અંકોનો સરવાળો 13 મળે. હવે મિત્રો આ એકદમ અશક્ય ઘટના થઈ ગઈ. અશક્ય ઘટનાની સંભાવના 0 ના છેદમાં 36 બરાબર 0. ચોપડીનું ઉદાહરણ બેઠું આપેલું છે.
ધારો કે ઘટના તમને આપી દીધી હવે સી, પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેનાથી નાનો હોય તો અહીંયા પી ઓફ સી બરાબર તમારા માટે 36/36 એટલે જવાબ થઈ જાય કેટલો થઈ જશે? 1 તમને જવાબ તમને પ્રાપ્ત થઈ જશે. આની બધી શોર્ટકટો તમને લોકોને આઈએમપી બેચની અંદર જોવા મળશે, તો ચોક્કસથી આઈએમપી બેચમાં જોડાવાનું ભૂલશો નહીં. ધોરણ 10ના અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આજે જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. આની સાથે જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર 3 અને એનો વિભાગ સી અહીંયા પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર ફરી નવા ઉમંગ સાથે. ચાલો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.